એમ કેવું છે કે માતા અને પિતા આ બે જો સુધરી જાય તો જ બાળકનો વિકાસ સારો થશે. કારણ કે શિક્ષણ હશે પણ સંસ્કાર ન હોય તો શિક્ષણ કઈ કામ લાગવાનું નથી. એટલે આ તો પેલી સ્ત્રીઓ પણ અલગ અલગ પ્રકારની હોય, મારે નથી કેવું પણ છતાંય કેવું છે કે આ તો બૈર 3 પ્રકારના હોય. હવે આમ તો હવારમાં ઉઠે અને બબાલ શરૂ કરે એટલે એને બાયડી એમ કહેવાય. હવારમાં ઉઠે તો હું શરૂ કરી દે, વાસણ કુસણથી માંડીને સાફ સફાઈથી માંડીને બધું ઉઠ્યા તો પેલું ત્યાં જો આપણા રૂપિયા જોઈએ એને સોરવો નથી માનતો ને આમ કરે ને તેમ કરે ને એટલે એ બબાલ કરે તો અહીં બાયડી. પછી અમુક બીજા નંબરની એવી છે કે ભાઈ ખાવું પીવું ને હબાવું ને હોળે હણગાર કરી આને પેલો મારો ધણી કમાય એનો વટથી રૂ એવો વિચાર કરી અને ફરતી હોય એને વાઈફ કહેવાય. પછી હાઈ ફાઈ એટલે મારે તો આજ ભગવાનને આજ બધું. પણ પત્ની તરીકે જો આપણા ઘરની અંદર સ્ત્રી હશે તો બાળકોનો વિકાસ થશે. કારણ કે એના સંસ્કાર બાળકને આપવાની છે કે બેટા આ શબ્દથી સંબોધન કરી અને એના પ્રત્યેની થોડીક લાગણી રાખી અને પતિની સેવા કરશે. કોઈ આવશે બહારથી એને આવકારો આપશે, એને ઘરનું પરિવર્તન લાવવા માટે પોતે મહેનત કરી અને જીવન જીવતી હોય એને પત્ની કહેવાય. અને આવા સંત સાધુઓ આંગણે આવે અને ધર્મના કાર્યની અંદર 5-25 રૂપિયા વાપરી અને કોઈક દેવળ મંદિર બનાવે અને કોઈક દાન દક્ષિણામાં પૈસા આપતી હોય ત્યારે એને ધર્મપત્ની કહેવાય. એટલે આપણા ઘરની અંદર તમે બધા વિચારી લેજો કે મારા ઘરની અંદર વાઈફ છે, પત્ની છે, ધર્મ પત્ની છે કે બાયડી છે. એટલે માતા પિતાએ આ બાળકને સંસ્કાર આપવા માટે આપણે પોતે ચોખ્ખા હોઈશું તો જ બાળકને સંસ્કાર આપીશું, નહીં તો આપવાના નથી. એટલે આ પેલા શિવાજી મહારાજના હાલરડની વાત કરીએ, પેલો અભિમન્યુ એના પેટમાં હીખીને આવ્યો એમ કહે છે. એટલે સંસ્કાર તો હમણાં સાહેબે 16 સંસ્કારમાં કીધું, ગર્ભની અંદર જો બાળક હોય ત્યારે પણ એને સંસ્કાર આપવામાં આવે તો એ બહાર આવ્યા પછી એ સંસ્કાર ક્યારેય ભૂલતો નથી. એટલે જીવનની અંદર બાપો એમ કે મારો છોરો મારું કીધેલું માનતો નથી, એટલે ભાઈ ભૂલ તારામાં છે, કેમ નહીં માને? અને અત્યારના જમાનામાં એવું છે કે દરેકને દીકરાઓ ખરા પણ એ દીકરાઓ તો દુશ્મને જ માનશે. કારણ કે પૂર્વજન્મમાં એમના થકી આપણે ખાઈને આવતા રહ્યા હશું ને, એટલે એ વ્યાજ સાથે વસૂલ કરવા માટે એ આપણે ત્યાં દીકરો જન્મે. એટલે જો એવો ઘણું બધું ખાઈને આવેલા હશો તો એ કોઈ વ્યાજ સાથે ખાધા વગર છોડવાનો નથી. એટલે બધા વિચારજો. કારણ કે 4 દીકરાઓ એમાં 3 તો ટેડા મેળા વાંકા અને એક જ પાદરો. કેમ કે એટલો એને મૂક્યો છે સેવા કરવા માટે. અને આ જમાનાની અંદર માતા અને પિતાની સેવા કરશે એ જ મહાન બને. બાકી તો કઈ નહીં, આપણે શ્રવણ જેવા થવાના નથી અને થયા નથી. કારણ કે આપણા બાપની સેવા કરી નથી તો આપણો છોકરો આપણી સેવા કરવાનો નથી. એટલે પહેલા આપણા માતા પિતાની સેવા આપણે કરીશું ત્યારે એ જ બાળક આપણી એની નજરે જોવાનો છે કે મારો બાપો મારા દાદી પપ્પાની સેવા કરે છે એટલે મારે પણ કરવી પડે. એટલે એના અનુસંધાનમાં આવું બધું શિક્ષણ આપજો. અને ઘરની અંદર ઘર એક સ્વર્ગ છે, મંદિર બનાવી દીધું. મંદિર જ ગણવાનું, ઘર એ આપણું મંદિર છે. કારણ કે જ્યાં જ્યાં રૂપિયાની આવક છે ને
ત્યાં ત્યાં કકળાટ અને કંકાસ મૂકેલો. આ તો બે છોકરા એક જગ્યાએ રમતા હતા ને રમતા રમતા પેલા એકની પાસે પૈસા નહીં મળે, ફટાકડા નહીં મળે, એનો બાપો લાવેલો ફટાકડા, પેલો નોકરી કરતો હતો એટલે હદ પાવર વગરના બોમ્બ લાવેલો. એટલે બોમ્બ પેલો આમ હળગાવવા જાય એટલે પેલા લાવેલો એના પપ્પા એ થોડું બીવે ગણો, એટલે પેલો બોમ્બ એને હળગાવાય ને, ફટાકડો ફોડાય ને. પેલો બીજો ઝૂંપડીમાં પડેલો છોરો પણ આમ હિંમતવાન, અરે ભાઈ તારાથી ને પણ લાવ હું ફોડું. એટલે પેલો લાવેલો રૂપિયા ના ફટાકડા પેલા છોરાને ફૂટતો નથી, પણ પેલો વટથી ફોડે. આ કેવી કળા! એટલે ઘણી જગ્યાએ આવા મોટા મહેલ બનાવેલા હોય પણ આ ઘરની અંદર શાંતિ ન હોય તો આ ઘરમાં રહેવું ઘણું બધું મુશ્કેલ છે. કારણ કે હસવા વાળા છે ને એ ઝૂંપડીમાં રહીને હશે, અને રડવા વાળા છે ને આવા બધા મહેલમાં રડે, કારણ કે પોતાની વેદના કોની આગળ રજૂ કરે. એટલે આ બાહ્ય વાતમાં આપણે ચડી ગયા, પણ આપણે જે કામ કરવાનું એ બધા ખંત અને દિલથી કરીએ અને આપણી મંડળીને એવી ઉભરાવીને મૂકી દઈએ કે વાહ વાહ થાય. એટલે એની અંદર ચોખ્ખા માણસોની જરૂર છે. આમ બધાય ચોખ્ખા છે અત્યારે તો માની લો કે આમ કપડે ટાઈટ બંધ કરીને, પણ આમાંથી મેલો કોઈ આપણે હું કરીને ખોળી કાઢું. હે ડોહાય કઈ કઈ મરી ગયા કે ભાઈ ઝાડમાં પૂલો ને માળમાં મેલું ઝડવાનું નથી, આપણે બધા આપણું ડેક છે. પણ આમાંથી એવા માણસો ચોખ્ખા નિયુક્ત કરીએ કે પરમ કૃપાળી પરમાત્માની સાખે પોતાના અંતરાત્માથી વિચારીને એક પણ રૂપિયાનું ખોટું ના મારે કરવું નથી, અને આ મંડળીની અંદર મારે એક સભ્ય તરીકે રહેવું છે અને મંડળીનો વિકાસ કરવો છે. કારણ કે મને એમ થાય કે મેં સાહેબ મારા આખી જિંદગી બાળપણની અંદર ઘણી બધી કષ્ટી પડી, પીડા પડી, બધું થયું. માતા પિતા ઘરડી ઉંમરના અરે મોટી ઉંમરના હતા, એમને સેવા નથી કરવા મળી. અને હું કોલેજમાં હતો ત્યારે મારા પપ્પા ઓફ થઈ ગયા, એમના કારજપાણીમાં નથી આવ્યો, અને એમના મુખેથી પેલા કેમ તે એક બાપ તરીકેના શબ્દો મારે કાને નથી મળ્યા. પણ મેં જીવનમાં એવો નિયમ રાખેલો છે ને આજે હું ચેલેન્જ ગામની અંદર કરું. નોકરી મેં 37 વર્ષ મારા ફળિયામાં કરી, પણ આજ દિન સુધી બાળકોનો 1 રૂપિયો કે કોઈ પણ ગ્રાન્ટની અંદર આટલો મેં એક છિદ્ર પડવા દીધું નથી. અને આજે હું ચેલેન્જ કરું કે હું કદાચ કોઈકનો રૂપિયો ખાઈ ગયો હું અને કોઈક સાબિત કરી બતાવે તો એને તો 12 મહિના અળી રહું. કદાચ ગામની અંદર સાબિત કરી બતાવે કે લખમણ માસ્ટર 1 રૂપિયો ખાઈ ગયો કોઈ પણ વ્યક્તિનો, તો એ સાબિત કરી બતાવે તો આજે હું ચેલેન્જ કરું કે એને તો 12 મહિના હું અળેલું કામ કરવાનું. એટલી આ મારામાં સચ્ચાઈ છે. એટલે એ રીતે આપણે આ મંડળીનો જો વિકાસ કરવો હશે તો આવા માણસોને નિમીને મૂકો તો ભવિષ્યની અંદર ક્યારે પણ ખટપટ પેદા થાય ને, અને આપણું કાર્ય આગળ ને આગળ વધે. હવે આ તબક્કે ઘણું બધું કહેવાનું થઈ જાય, પણ ઘણું કીધું. ઘણા બધા મહાનુભાવો આપણી વચ્ચે બેઠા છે, પોતપોતાનું મંતવ્ય રજૂ કરે અને બધા આપણે સાંભળીએ અને પછી એમાંથી માખણ કાઢી અને આપણું બંધારણ કરી નાખવાનું છે. એટલે બંધારણ તો સાહેબ લાયા હો કે પછી આપણે કરવું પડે કોઈ ઢાંચો તૈયાર છે, ખાલી નામ બદલવાનું છે. આ જે બંધારણ તો આપ લાયા છો એને થોડુંક રીડિંગ કરી લઈએ અને બધા સાંભળે, અને એમાંથી કદાચ કોઈક ને કંઈક શબ્દ ઉમેરવા જેવો હોય, કાઢવા જેવો હોય, એ પ્રમાણે આપણે કરીશું તો સર્વાનુમતે આપણો ઠરાવ મંજૂર થઈ જાય અને આપણું કાર્ય વેગવંતું બને. ચોમાસાની ઋતુ અને ઘરના હજારો કામ છોડીને એક લાગણીના અને કંઈક આપણા ભવિષ્યનો વિચાર કરીને અહીંયા જ્યારે
આપ સર્વે પધાર્યા છો ત્યારે હું સૌના વતી મારા અંતઃકરણથી શબ્દોથી આપ સર્વેનો સ્વાગત કરું છું. હવે આ મીટિંગની અંદર આમ તો મહાનુભાવો તરીકે વડીલો ઘણા બધા છે, છતાં પણ જેના નેજા અને સુખાન હેઠળ આપણે અહીંયા મળ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના આપણા માનવંતા પ્રમુખ એવા શ્રી તાવિયાડ સાહેબ, હવે આ જે કાર્યનું આયોજન કરી અહીંયા સુધી આપ સર્વને જ્યારે બોલાવ્યા છે ત્યારે બળવંત સાહેબ અને આપણી સભાની અંદર દિન પ્રતિદિન જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે એક મીડિયા તરીકે યુટ્યુબ અને આપણી મદદમાં હર હંમેશા ઉપસ્થિત એવા અર્જુનભાઈ માલ સાહેબ અને અહીંના વતની એવા સબુર સાહેબ, અમારા ડુંગોર ગામથી જ્યારે જ્યારે જરૂર પડે અને હાક મારી અને આટલો જ્યારે સમૂહ ભેગો કરવાનો થયો ત્યારે એમના અથાગ પ્રયત્નોથી અહીંયા મળ્યા પધારે છે એવા બાબુભાઈ ડુંગર ગામથી. અને સર્વે આમ નજર કરો તો બધા પેલા કેમ તે સંત અને મહાનુભાવ અને દરેકના દિલની અંદર અથાગ વગરના જ્યારે લાગણી અને માગણી અને કાર્યની જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ઉપસ્થિત થઈ અને માર્ગદર્શન આપે એવા સર્વે વડીલો આ તબક્કે અહીંયા જ્યારે પધાર્યા છો ત્યારે સર્વને અંતઃકરણથી સ્વાગત કર્યું. પણ આપણા પ્રમુખ સાહેબે એક આહવાન કર્યું છે કે આપણી મંડળી જેવી રીતે ખોડલધામ, ઉમિયાધામ આ પટેલોએ એક જબરજસ્ત પણ આમ તો સારું હમણાં મેં લીધું હે તમે બોલો એ માઈક જ છે. આમથા બોલો મસ્ત માઈક હમણાં જ છે એટલે બોલો રાખો એમ. હા, પ્રવચન ચાલુ રાખો. એટલે એમને એક મહાન કાર્ય કરીને આ મંડળીની રચના કરી. આજે કરોડો અબજો રૂપિયાનો જ્યારે ભંડોળ એમના દીકરા દીકરીઓ માટે જ્યારે ખર્ચ કરવાનો થાય ત્યારે એ રૂપિયામાંથી આ ઘણું બધું આયોજન કરતા હોય છે. એવી રીતે આપણે પણ મોડા પણ જાગ્યા છીએ, એ આપણા માટે આનંદની વાત છે. ભેડ માતાના અનુસંધાને આપ સર્વે જ્યારે મળ્યા છીએ ત્યારે એક ખંતથી એટલું બધું કામ કરીએ કે આપણો પડઘો આખા વિસ્તારની અંદર આદિવાસી કુળની અંદર ઉભરી આવે એવું મહાન કામ કરીએ. કારણ કે શરૂની અંદર તો દરેકને એમ લાગે કે આ નવરા ફતવો લઈને બેઠા, એટલે ભાઈ નવરા નથી. એક સરસ મજાનો વિચાર એમના અંતઃકરણથી ઉપસ્થિત થયો અને આપણી સમક્ષ મૂક્યો છે. એટલે આપણે સૌએ આ બીડું ઝડપી અને જેટલું બને એટલું સભ્ય બનાવી અને એક મહાન કાર્ય કરીશું. તો અત્યારે તો નહીં પણ 2 વર્ષ 5 વર્ષ પછી એમ લાગશે કે આ કંઈક થયું. એટલે આમ તો આપણા જે નીતિ નિયમો છે, જેવી રીતે આપણા ભારત દેશનું બંધારણ ડૉક્ટર આંબેડકરે કર્યું અને અત્યારે બધું ચાલી રહ્યું છે. હવે વર્ષો પહેલાંના એમના વિચારો રજૂ કરી અને ઠરાવ કરીને બંધારણ કર્યું, અત્યારે પણ એ ચાલી રહ્યું છે. આમ કેટલો મહાન બુદ્ધિશાળી માણસ હશે, વિચાર કરવા છે. કોર્ટની અંદર એના નીતિ નિયમો, સમાજની અંદર આ વિશ્વ કેટલું બધું લાંબુ પડો, જમીનથી આકાશથી પાતાળ સુધી બધાના નિયમો એમને ઘડ્યા અને અત્યારે આ બધું ચાલી રહ્યું છે. એવી રીતે આપણે પણ આપણી મંડળીની અંદર વિના વિઘ્ને જેના દિલની અંદર જે આવે એ વિચારો રજૂ કરીને એકે એક વસ્તુ એની અંદર સામેલ થાય અને ભવિષ્યની અંદર આપણું નાણું એકઠું કરેલું આપણા પરિવાર માટે વાપરીએ તો
તો ઘણી સારી વાત છે, કારણ કે સમાજની અંદર સાહેબે વાત કરી એમ કે ભાઈ વિકાસ તો થયો છે પણ મન માન્યું બધા કરે છે, કારણ કે એક ગામની અંદર 5 ઘરો હોય તો 5 ઘરમાં જુદું જુદું મંતવ્ય હોય એટલે એકડો થતો નથી ને આ કામ થતું નથી. કારણ કે આ સમાજની અંદર આ વિકસિત યુગે કહેવાય ને બધું હોય, કારણ કે દીકરા અને દીકરીઓ, છોકરા અને છોકરીઓ, કારણ કે પોતે પોતાનો ધર્મ પાળી અને જો જીવન જીવે તો ઘણું સારું છે. પણ અત્યારના જમાનામાં એવું થયું કે દીકરીઓ ફેશનમાં રહી અને દીકરાઓ વ્યસનમાં રહ્યા અને મા અને બાપ ટેન્શનમાં. હવે ભણાવવા માટે તો ઘણું કરે છે, પણ આ બાળકોની અંદર જે સંસ્કાર આપણે આપવાના છે એ સંસ્કાર માતા અને પિતા એ જ આપવાના છે, અને ત્યાર પછી એનું પરિવર્તન આખો ઘરમાંથી જ ઊભું થાય. એટલે મારું તો એમ કેવું છે કે